જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારૂક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને શીતળા સાતમ વિશેની વાત કહું છું। વ્રતની વિધિ છે। પવિત્ર શ્રાવણ માસની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। સ્ત્રીઓ સૂર્યોદય પહેલાંથી સ્નાનાદિથી પરવારી ઠંડા પાણીથી સ્નાન કરી આખો દિવસ ઠંડુ ખાય છે। આ દિવસે ચૂલો સળગાવાતો નથી। ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે। ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી। આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્ય પામે છે। ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિથી પ્રાપ્ત થાય છે। હવે તેમની કથા કહું છું। ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના 2 દીકરાની વહુઓ સાથે રહેતી હતી। મોટી વહુ બહુ જબરી, કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી। વાત વાતમાં વાંકું પાડતી, જ્યારે નાની વહુ ઘણી ભલી, ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી। પવિત્ર શ્રાવણ માસ આવ્યો। રાંધણછઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી। પછી ચૂલો ઠાળવાનો વિચાર કરતી હતી, ત્યાં પારણે પડેલો નાનો છોકરો રડવા લાગ્યો। સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો। જરા આડે પડખે થઈ ને દિવસ આખાનો થાક હોવાથી આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો। અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા। ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આરોટવા લાગ્યા। ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાઝી ગયા। આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો। તરત જ નાની વહુને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ સ્ત્રી, જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો। નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો। નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા। એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે। માતાએ શ્રાપ આપ્યો છે। એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ, બધી વાત કરી। સાસુએ ગળગળ અવાજે આશ્વાસન આપતા કહ્યું કે વહુ ધીરજ ધર, શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે। મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે। નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખીને શીતળામાનું રટણ કરતી જાય। રસ્તામાં 2 તલાવડીઓ છલોછલ ભરેલી હતી। કિનારા પર પક્ષીઓ બેઠેલા, પણ કોઈ તેનું પાણી પીવે નહીં। મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ 2 તલાવડીનું પાણી પીતા તે મરણને શરણ થતું હતું। નાની વહુને સુડલો લઈને જતી જોઈને તલાવડી બોલી, બાઈ રે બાઈ, ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું તેમ કહ્યું। ત્યારે તલાવડી બોલી કે બહેન, અમારું પણ એક કામ કરજે ને। અમારા પણ એવા શા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે। માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે। નાની વહુ હા પાડીને આગળ વધી। રસ્તામાં 2 લડતા આખલા મળ્યા, બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા। નાની વહુને જોઈને પૂછ્યું, વહુ ક્યાં હાલી? નાની વહુએ શીતળામાના કોપની વાત કરી। ત્યારે આખલા બોલતા, અમારું એક કામ કરજે, અમે સદાય લડતા જ રહીએ છીએ। અમારી ડોકે આ ઘંટીનું પડ છે, તે કેમેય કરીને છૂટું પડતું નથી। તો અમારા તો એવા કયા પાપ હશે? તેથી અમારું પાપનું નિવારણ પણ પૂછતી આવજે ને। નાની વહુએ હા પાડી। પછી આગળ ચાલી તો થોડેક આગળ જતાં ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટી જેવું વાળ 2 હાથે ખંજવાળતી બેઠેલી। વહુને જોઈને ડોશી બોલી કે બાઈ રે બાઈ, આમ હાંફળી હાંફળી ક્યાં હાલી? વહુએ શીતળામાના કોપની વાત કરી। ત્યારે ડોશી બોલી, અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા ને। નાની વહુને ઉતાવળ તો હતી, પણ એ ઘણી દયાળુ હતી। તેણે સંડલો નીચે મૂકીને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા। જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા, તેમ તેમ પેલા ડોશીમાના હાથ છોકરાના શરીર ઉપર ફરવા લાગ્યા।
થોડી વારમાં તો વહુએ ડોશીમાના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું ને ચટ કરી નાખ્યું. માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા, હાસ બેન દીકરી, તે મારા માથામાંથી ખંજવાળ મટાડી. જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો. જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઊંવા ઊંવા કરીને રડવા લાગ્યું. છોકરાને રોતું જોઈને વહુ તો હરખેલી થઈ ગઈ. એના મનમાં આનંદ સમાતો નથી. પણ થોડી જ વારમાં તેણે વિચાર આવ્યો કે માનો ન માનો, આ ડોશીમાના પગે આળોટી પડી. બસ માં, હું તમને જોઈ ગઈ છું. મને માફ કરો માતાજી, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મારી પર દયા કરી મને માફ કરો. મારો દીકરો સજીવન કર્યો, નહીં તો મારું શું થાત? આમ કહીને રડવા લાગી. ત્યારે સીતરામા બોલ્યા, રડ નહીં દીકરી, મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. વ્રત અખંડ રહેવું જોઈએ અને વિધિ પ્રમાણે વર્તવું જોઈએ. એમાં જરાક ભૂલ ન થાય તેવું ધ્યાન રાખવું જોઈએ. જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે, પાપ લાગે. ને માટે હવે ધ્યાન રાખજે. જા સુખી થા, જા તને મારા આશીર્વાદ છે. સીતરામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખીને જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી, માતાજી, રસ્તામાં આવતી બે તલાવડી છે. નિર્મળ જળ, છલોછલ પાણી છે. ટોપરા જેવું મીઠું પાણી છે. પણ કોઈ છાલકું પાણી પીતું નથી, કોઈ તલાવડી સામું જોતું નથી. તેના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરીને કહો. વહુની વાત સાંભળીને સીતરામાએ કહ્યું કે બેટા, આગલા ભવમાં એ બેવ શોક્યો હતી. બેવની વચ્ચે એવું તે વેરઝેર હતું કે રોજ લડે. ઘેર દૂજણા હતા તેથી વલોણું હતું. એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશીને કે અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે છાશમાં છલોછલ પાણી નાખીને અને આપે. એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી. માટે હવે તું જઈને એમને ખોબો ભરીને પાણી પીજે, એટલે એમના પાપનો નાશ થશે. પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું કે માતાજી, ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા. બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે. તેમના પાપનું નિવારણ શું છે તે કહો. સીતરામાએ કહ્યું કે સાંભળ દીકરી, ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતી. બેવ ટૂંકા મનવાળી. ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા. પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરીને કાઢી મૂકતી. કોઈને દળવા ખાંડવા દે નહીં. આ પાપ આજે તેમને નડે છે. તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયાને છોડીને બેવને છુટકારો કરજે. એટલે પછી તે કોઈ દિવસ લડશે નહીં. આમ આટલું કહી સીતરામા આશીર્વાદ આપી અલોપ થઈ ગયા. બહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈને ઘેર આવવા ચાલતી થઈ. રસ્તામાં પેલા બે આખલા મળ્યા. બાઈ રે બાઈ, સોંપેલા કામ કર્યા, અમારા પાપના નિવારણ જાણ્યા? વહુ કહે કે હા, ગયા જન્મમાં તમે બંને દેરાણી જેઠાણી હતા. ઘરમાં ખાંડણીયું ને ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરીને કાઢી મૂકતા હતા. ને આજે એ પાપ તમને નડે છે, તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો. આમ કહીને વહુએ બેવના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા. વહુ તો આગળ વધી ને આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડીઓ આવી. તલાવડી પાસે પહોંચતા જ વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું, બહેન, ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો તેવું ભરો. એ ભાવના ભૂલશો નહીં. ખાખરો વાવવાથી ખીચડી મળે નહીં. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં. માટે હવે ધ્યાન રાખજો બહેનો. ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો. આમ કહીને વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું કે ભગવાન તમારું ભલું કરે. અને આટલું જ બોલતા આકાશમાંથી પંખીઓના
ટોળા તલાવડી પર ઉતરી પડ્યા. પશુએ પાણી પીવા આવવા માંડ્યા. આ જોઈ બેઉ તલાવડીઓ આનંદિત થઈ ગઈ. ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈને ચાલી. ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપીને કહ્યું કે સાસુમા, ઓ સાસુમા, શીતળામાના મન ઠર્યા, અમારા પેટ ઠાર્યા. માએ અમને વાલ કર્યા, નાના બાળ જીવતા કર્યા, શીતળામાના વ્રત અમને ફળ્યા. સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ગેલી થઈ ગઈ અને વહુને વાલ કરી આશીર્વાદ આપ્યા. આ બાજુ જ્યાં જેઠાણીએ જોયું કે નાની વહુ છોકરાને છાપડીમાં નાખીને શીતળામા પાસે ગઈ અને સજીવન થયો, એ તો ઈર્ષાની મારી રાખ થઈ ગઈ, બળી ગઈ. પણ શું થાય? આ વાતને ઘણો સમય થઈ ગયો. દિવસો વીતવા લાગ્યા. વળી પાછો રાંધણ છઠનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બાળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં. આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો. અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા. રાતે ફરવા નીકળેલા શીતળામા જેઠાણીના ઘરે આવ્યા. રસોડામાં જઈને જુએ છે તો પેલો ચૂલો સળગતો હતો. આ જોઈને શીતળામા ક્રોધે ભરાયા. ચૂલાની રાખમાં આરોટ્યા અને શરીર દાઝ્યા. જેથી શ્રાપ આપ્યું કે જેણે મારું શરીર બાળ્યું છે તેનું પેટ બળજો. સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો. તે તો રડવા લાગી. સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે નક્કી તને શીતળામાએ શાપ આપ્યો છે, માટે તું શીતળામા પાસે જા, એની પાસે ક્ષમા માગ અને કહેજે કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો. દેરાણીની માફક જેઠાણી પણ છોકરાને છાબડીમાં નાખીને ચાલતી ચાલતી શીતળામા પાસે જવા નીકળી. રસ્તામાં પેલી બે તલાવડી આવી. તલાવડીએ જેઠાણીને કહ્યું કે બહેન, આટલો અમથો મારો સંદેશો શીતળામાને આપજો ને. જેઠાણી બોલ્યા, જા જા મારી બાઈ, હું તો મારી ફિકરમાં છું, એમાં તમારી પંચાયતમાં ક્યાં પડું. સંદેશો શેનો ને વાત શેની? જોતી નથી કે શીતળામાના શ્રાપથી મારો છોકરો ભળતું થઈ ગયો. સંદેશો આપજે ને. એમ કહીએ તો હું શું સંદેશો આપું, એમ કહીને ને ચાલતી પકડી. આગળ જતાં પેલા બે આખલા મળ્યા. આખલાઓએ જેઠાણીને પૂછ્યું કે બેન, તમે શીતળામા પાસે જાઓ તો મારો આટલો માને સંદેશો કહેજો ને. જેઠાણીએ છણકો કરતાં કહ્યું કે મરને મારા રોયા કોઈ નવરું નથી, તે તમારો સંદેશો હું લઈ જાઉં. આમ પગ પછાડીને એ તો ચાલી. જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું. ઝાડ નીચે ડોશીમાં બેઠા છે. તેમણે જેઠાણીને કહ્યું કે બહેન, આમ ક્યાં હાલી? કે શીતળામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા. જેઠાણી બોલી, ભલે માડી, ભલે જા, પણ જતાં મારા માથામાંથી થોડી જૂ કાઢતી જા ને, ભગવાન તારું ભલું કરે કે. પણ આ તો અભિમાનીનું પૂતળું, ઈર્ષાનો ભંડાર હતો, એ તો કોઈની સેવા કરે ખરા? એટલે તુરત જ તે બોલી કે ડોશી, જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામા હજુ મળ્યા નથી. તારા માથે જૂ છે તો બેઠી બેઠી માથું ખંજવાળે રાખ ને મારી બાઈ, હું કંઈ નવરી નથી કે તારું માથું જોઈ દઉં. આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી. ત્યારે પેલી ડોશીમાએ કહ્યું કે ઓ બાઈ, માથું જો નહીં તો કાંઈ નહીં, જરા હાથ તો ફેરવતી જા. પણ કોણ સાંભળે? આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી, પણ એમ કંઈ શીતળામા મળે. માટે બહેનો, દેખાદેખી કે ઈર્ષાના બળીથી ખાક કરીને એવું કાંઈ કરવું નહીં કે જેથી જેઠાણી જેવું થાય. કર્મ આપણે કરીએ છીએ તેનું ફળ ચોક્કસ આપણે ભોગવવું પડે છે. કોઈનું સારું થતું હોય તો ટાપુટીપું કરીને કામ કરી છૂટવું, પણ નકારો ન કરવો. બને તો દાન દક્ષિણા આપવી, ભૂખ્યાને ભોજન આપવું. આમ કરવાથી માતાજી આપણી પર ખુશ રહે છે. જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી અને સાસુ પાસે ઢગલો થઈને પડી. સાસુએ તેને શિખામણ આપી કે વહુ,
અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે, પણ તે તો જાણી જોઈને કરેલી ભૂલ તે કદી માફ થતી નથી. એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. જય સીતરામાં. જેવા નાના વહુને પડ્યા તેવા વ્રત કરનાર, સાંભળનાર, લખનાર ને વાંચનાર સૌને પડજો. જય સીતરામાં. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનાર આવા નવા વિડીયોની માહિતી તમને તુરંત મળી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો.